નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે નીરવ પટેલ એજ્યુકેશન ચેનલ પર। આજે આપણે શીખીશું કે કેવી રીતે યુડાયસ પ્લસ પોર્ટલ પર બાલવાટિકાના તથા ધોરણ 1ના બાળકોની નવી એન્ટ્રી કેવી રીતે કરવી। સૌપ્રથમ આપણે યુડાયસ પ્લસની ઓફિશિયલ વેબસાઇટ udayasplus.gov.in ખોલો। અહીંથી લોગિન ફોર ઓલ મોડ્યુલ્સ પર ક્લિક કરતા ત્યારબાદ સ્ટેટમાં આપણું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ ગો પર ક્લિક કરો। ગોમાં બધા જુદા જુદા મોડ્યુલ ખુલશે, એમાંથી આપણે સ્ટુડન્ટ મોડ્યુલ પર લોગિન કરવાનું છે। ત્યારબાદ કરંટ એકેડેમિક યર 25-26 પર ક્લિક કરતા આ રીતનું યુકેજી KG2 PP1 એના નીચે જે આ તીરવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે। અહીંયા એડ સ્ટુડન્ટ ધોરણ 1 અને બાલવાટિકામાં બંનેમાં આ ઓપ્શન ઓપન છે અત્યારે, એટલે એડ સ્ટુડન્ટ પર ક્લિક કરતા સૌપ્રથમ જો વિદ્યાર્થીનું આધાર કાર્ડ નંબર અવેલેબલ હોય, એટલે કે જો આપણી પાસે હોય તો આધાર નંબર અહીંયા જે ચેક બોક્સમાં ટિક કરવાનું છે। ત્યારબાદ આધાર નંબર નાખી અને ગો પર ક્લિક કરવાનું છે। એના દ્વારા તમારે સંપૂર્ણ વિગતો આ અંદર જે બોક્સ આપ્યા છે એમાં આવી જશે। અને જો આધાર કાર્ડની અવેલેબિલિટી ના હોય તો સ્ટુડન્ટ નેમમાં સૌપ્રથમ સ્ટુડન્ટનું નામ, એમાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એ પ્રમાણે જ કરવાનું છે। એમાં સૌપ્રથમ નામ, મિડલ નેમમાં પિતાનું નામ અને લાસ્ટમાં સરનેમ। ત્યારબાદ બાળકની જેન્ડર, ડેટ ઓફ બર્થ, ત્યારબાદ મધર નેમ, ફાધર નેમ, આધાર નંબર અને આધાર નંબરમાં જે પ્રમાણે લખ્યું હોય અટક આગળ પાછળ જે પ્રમાણે હોય તે પ્રમાણે લખવાની રહેશે, એમાં સુધારો કરવાનો નથી। ત્યારબાદ એડમિશનની ડેટ, પ્રવેશ આપ્યા તારીખ, મોબાઈલ નંબર અને અલ્ટરનેટ મોબાઈલ નંબર જો હોય આપવાનો હોય તો વેધર CWSN યસ યા નો કરવાનું છે અને આ એન્ટ્રી પર સેવ આપી દેવાનું। સેવ કરશો એટલે એ એન્ટ્રી સક્સેસફુલી સેવ થઈ ગયાનો ઓપ્શન આવશે। અને ત્યારબાદ સ્ટુડન્ટની GP, EP અને FPની પ્રોફાઇલો તમને અપડેટ કરવાની રહેશે, જે અગાઉ આપણે બાળકોની કરી ચૂક્યા છે તે પ્રમાણે, બરાબર। આવી જ વધુ અને સંપૂર્ણ આવી જ રીતે બધી વિગતો સારી રીતે ચકાસ્યા બાદ પછી સેવ એન્ડ સબમિટ પર ક્લિક કરવાનું છે। આ રીતે બાળકની નવી એન્ટ્રી સફળતાપૂર્વક થઈ જશે। આવી જ વધુ શિક્ષણ સંબંધી માહિતી માટે જોડાયેલા રહો નીરવ પટેલ એજ્યુકેશન સાથે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અસ્તુ।